શીતળા સાતમ માં શીતળાની વાર્તા. શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી સવારે ઠંડા પાણીથી સ્નાન કરે છે, શીતળા માતાનું પૂજન કરે છે, રાંધણ છઠનું રાંધેલું ટાઢું ખાય છે, ચૂલો સળગાવાતો નથી. સવારે પાણિયારામાં શીતળા માનો દીવો કરવામાં આવે છે અને આ કથા કહેવામાં છે. આ વ્રત કરવું સારું છે. એક ગામ હતું. એ ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ રહેતા હતા. દેરાણી અને જેઠાણી બંનેને એક એક દીકરો હતો, પરંતુ જેઠાણી ભારે અદેખી હતી. નાની વહુ સીધી સાદી અને ભલી ભોળી હતી. શીતળા સાતમનો વ્રત કરવા માટે નાની વહુ રાંધણ છઠના દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય. એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો અને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ, તોય હજી રાંધવાનું બાકી હતું. એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુ દેરાણી રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને છોકરાને ધવડાવી ઘોડિયામાં સુવડાવી હતી. ત્યાં પોતે ઝોકા ખાવા લાગી અને સૂઈ ગઈ. એ વખતે શીતળા માની એમના ઘરમાં પધરામણી થઈ. ચૂલો સળગતો હતો એ જોઈને તેઓ ગુસ્સે થયા. તેમાં તેઓ આડોટ્યા અને દાજ્યા હાથથી શીતળામાએ તેને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળ્યું. શીતળામાનો શાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારે ઉઠીને ઘોડિયામાં જોયું તો એનો છોકરો બળીને ભડકું થઈ ગયો હતો. હવે એને પોતાની ભૂલ સમજાને લાગ્યું કે શીતળા માતા કોપ્યા છે. આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી. એને રડતી સાંભળી અને જેઠાણી ત્યાં આગળ દોડી આવી. સાસુ પણ દોડતી આવી ત્યાં આગળ આવી ચડી અને આવીને બંને જોયું અને નાની વહુને કહ્યું, રાતે તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હતી, તેથી તારી ઉપર શીતળામાં કોપાયમાન થયા છે. તું તારા છોકરાને લઈને શીતળામાની પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગ. માં તારી ઉપર દયા કરશે અને તારા છોકરાને સજીવન કરશે. સાસુની વાત માની છોકરાને ટોપલામાં લઈ ટોપલો માથે ચડાવી નાની વહુ શીતળા માતા પાસે ચાલી. ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યું. એ તળાવ પાસે ટોપલો ઉતારી નાની વહુ તળાવમાં પાણી પીવા ગઈ. ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો, બાઈ, તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ, તું શા માટે રડે છે તો કે. એટલે નાની વહુએ કહ્યું, શીતળામાં મારી ઉપર કોપ્યા છે. મારા છોકરાને એમણે બાળી મૂક્યો છે, માટે શીતળામાની માફી માંગવા જાઉં છું. તું શીતળામા પાસે જાય છે તો મારું પણ પૂછતી આવજે કે મારા તળાવનું પાણી પીનાર મરી કેમ જાય છે. નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને આગળ ચાલવા લાગી. થોડાક દૂર ગઈ ત્યાં રસ્તાની વચ્ચે બે આખલા ઊભા હતા અને બંને આખલાના ગળામાં ઘંટીનું એક એક પળ હતું. તેઓ બંને એકબીજાને માથા પછાડી લડતા હતા. નાની વહુ નજીક આવી એટલે આખલા લડતા બંધ થઈ ગયા અને નાની વહુને પૂછ્યું, બેટા, તારી આંખમાં આંસુ કેમ છે? શીતળામાં મારી ઉપર કોપ્યા છે એટલે માફી માંગવા જાઉં છું. તો બાઈ, શીતળામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પળ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ. સારું, કહી નાની વહુ તો આગળ વધવા લાગી. થોડુંક દૂર ગઈ ત્યાં એક ઝાડની નીચે એક મેલી ગયેલી ડોસી બેઠી હતી અને વારંવાર માથું ખંજવાળતી હતી. એને જોઈને ડોસીએ કહ્યું, આવ બેટા, હું તારી જ રાહ જોતી હતી. તારો ટોપલો નીચે ઉતારીને જરા મારું માથું જોઈ આપને. માથામાં મને બહુ ખંજવાળ આવે છે. આ સાંભળી નાની વહુને દયા આવી અને ટોપલો નીચે મૂકીને ડોસીમાનું માથું જોવા બેસી ગઈ. ઘણીવાર સુધી નાની વહુ ડોસીનું માથું જોયું. એમાંથી ઘણી લીખોને જૂ કાઢી મારી નાખી. આથી ડોસીના માથામાં ખંજવાળ ઓછી થઈ. નાની વહુને આશીર્વાદ આપતા ડોસી બોલી, બેટા, ભગવાન તારું કલ્યાણ કરશે, તારી ભલાઈનો બદલો ભગવાન જરૂર આપશે. આમ કહી ડોસી તો અદ્રશ્ય થઈ ગઈ. ડોસીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને એની જગ્યાએ શીતળામાં ઊભા રહ્યા. છોકરાને શીતળામાને સજીવન કર્યો અને એ તો શીતળામાના ખોળામાં રમવા લાગી. નાની વહુને શીતળામાના દર્શન થયા. પોતાની પણ ભૂલ ક્ષમા માંગી. શીતળામાએ એના માથા પર હાથ મૂકીને માફી આપી અને હસતો રમતો છોકરાના ખોળામાં મૂક્યો. પછી નાની વહુ તળાવમાં પાણી વિશે પૂછ્યું ત્યારે શીતળામાએ કહ્યું, બેટી, આ બહુમાંથી તળાવમાં એક સ્ત્રી હતી. એ બહુ અદેખી હતી. ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો કોઈને આપતી નહીં અને સવારમાં વનોણું કર્યા પછી કોઈ છાશ લેવા તો પાણી નાખીને છાશ આપે. એના પાપનું નિવારણ એક છે કે તું જઈને તળાવનું પાણી ખોબામાં લઈ ચારે દિશામાં અંજલિ આપે અને પછી તું પાણી પીએ તો આ પશુ પક્ષીઓને વટે મારવું એનું પાણી પી શકશે. પછી નાની વહુએ પેલા બે આખલાની વાત પૂછી ત્યારે શીતળામાએ કહ્યું, બેટી, એ બંને આખલા ગયા ભાવમાં દેરાણી જેઠાણી હતા. એમને ઘેર કોઈ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે એનું અપમાન કરીને કાઢી મૂકે, એટલે આ ભાવમાં તેઓ આખલા બન્યા છે. તું જો જઈને એમના ગળામાં રહેલા ઘંટીના પળ કાઢી નાખે તો એઓને ચંપીને રહેશે. આટલું કહી શીતળામા અંતર્ધ્યાન થઈ ગયા. નાની વહુ પોતાના દીકરાને લઈને પાછી વળી. ચાલતી ચાલતી જ્યાં આખલા લડતા હતા ત્યાં આવી અને છોકરાને એક બાજુ બેસાડી આખલા પાસે આવી. આખલા પાસે આવીને વાત કહી અને પછી એણે ઘંટીના પળ કાઢી નાખ્યા. આથી બંને આખલા શાંત પડી ગયા અને એકબીજાના મિત્ર જેવા બની ગયા અને ડોક નવાન પેલી નાની વહુનો આભાર માન્યો.
પછી નાની વહુ તો પોતાના છોકરાને તેડીને પેલા તળાવ પાસે ચાલતી ચાલતી આવી. ત્યાં આવીને એણે તળાવને પણ તેને બધી વાત જણાવી. તેણે તળાવમાં ખોબો ભરીને પાણી લીધું અને ચારે દિશામાં અંજલી આપીને પોતે થોડું પાણી પીધું. ત્યાં તો ચારે દિશામાં પક્ષીઓ પાણી પીવા માટે આવવા લાગ્યા. પછી તળાવને નાની વહુનો આભાર માન્યો અને વહુ પોતાના છોકરાને લઈ પોતાના ઘેર આવીને એણે તો પોતાના છોકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો. આથી તેની સાસુ તો રાજી થઈ ગઈ, પરંતુ આ તેની જેઠાણીને ગમ્યું નહીં. સાસુને તો નાની વહુને પૂછ્યું, નાની વહુ બેટા આ બધું કેવી રીતે બન્યું? એટલે નાની વહુએ બધી વાત માંડીને કહી. આ સાંભળી જેઠાણીને પણ સીતારામના આશીર્વાદ લેવાનું મન થયું અને પછી બીજે વર્ષે રાંધણછઠ ક્યારે આવે રાહ જોવા લાગી. પણ સમયને જતાં ક્યાં વાર લાગે છે. બીજા વર્ષનો શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણ મહિનાની રાંધણછઠ પણ આવી. એટલે એણે પણ જાણી જોઈને રાંધણછઠની રાતે ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ. એવામાં સીતારામ ફરવા નીકળ્યા અને ફરતા ફરતા એના ઘરમાં પ્રવેશ્યા. ચૂલો સળગતો જોઈએ તો ગુસ્સે થયા અને એમાં આડોટ્યા એટલે દાજ્યા. એટલે સીતારામ માતાએ જેઠાણીને શ્રાપ આપ્યો, જેણે મને બાળે છે એનું અંતર બળજો. અને સવારે જેઠાણી ઉઠીને જોયું તો એનો છોકરો ઘોડિયામાં પડીને પડતું થઈ ગયેલો પડ્યો હતો. એણે રડતા રડતા શું બની બધી વાત સાસુને કહી. એટલે સાસુએ એને લડ્યા અને પછી પૂછ્યું, જો તું પણ નાનું હોય જેમ સીતામાને મનાવવા માટે જા અને એમને વિનવણી કરજે, એટલે તારો દીકરો સાજો નરવો થઈ જશે. આ સાંભળી જેઠાણી તો છોકરાને ટોપલામાં નાખીને ચાલી નીકળી. આગળ જતાં પેલું તળાવ આવ્યું. તળાવને કિનારે ઝાડ નીચે છોકરાને ટોપલો ઉતારીને તળાવમાં જેવું પાણી પીવા જાય છે અસમણે પાણી પીશ નહીં તો મરી જઈશ. આથી એણે પાણી પીધું નહીં. એટલે તળાવને કહ્યું, તું ક્યાં જાય છે? જેઠાણી કહે, હું ગમે ત્યાં જાઉં, એની તમારે શી પંચાત? આમ કહીએ તો પાણી પીધા વગર ચાલી નીકળીને આગળ ગઈ. ત્યાં ઘંટીના પડવાળા પેલા બે આખલા મળ્યા. તેઓ લડતા હતા. પણ જેઠાણી જોઈને શાંત થઈ ગયા અને પૂછ્યું, બહેન તું ક્યાં જાય છે? આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈને બોલી, શું હું ગમે ત્યાં જાઉં, તમારે શી પડી? જો જેઠાણી દેરાણીના સ્વભાવમાં આટલો ફેર હતો. આ સાંભળી આખલા કાંઈ બોલ્યા નહીં અને બાઈ તો ટોપલા લઈને આગળ ચાલી નીકળી. આગળ જતાં પેલી મેલી ગયેલી ડોસી મળી ઝાડ નીચે બેઠી માથું ખંજવાળતી હતી. માથું ખંજવાળતી એણે જેઠાણીને આવીને જોઈને કહ્યું, બેટા સારું થયું તું આવી ગઈ. મારા માથામાં બહુ ખંજવાળ આવે છે, જરા માથું ખંજવાળી આપને અને જુઓને લીખો કાઢી આપને. આ સાંભળી જેઠાણી ખીજાઈને બોલી, તમારે જો મેલી ગયેલી ડોસીનું કામ કરાવવું નવરી નહીં. હું તો સીતા માતાને શોધવા જાઉં છું. આમ કહ્યું તો ચાલી નીકળી. એમ બહુ ભટકી પણ સીતારામ ક્યાંય મળ્યા નહીં. એ તો મોયના છોકરાને લઈને ઘેર પાછી આવી. દેરાણી ભક્તિભાવવાળી હતી એટલે એને સુખ પ્રાપ્ત થયું અને જેઠાણીના લક્ષણને લીધે દીકરો ખોઈ બેઠી. હે સીતામાં તમે જેવા દેરાણી જેઠાણી ફળ્યા એવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો. જય સીતારામ. આજે પણ લોકો પહેલાંના જમાનામાં પણ અને આજે પણ ઘણા ગામડાઓમાં દિવસે બહેનો નવરા હોય, રાંધવાનું ના હોય એટલે એકબીજાના માથું જુએ, ખંજવાળે, માથામાં તેલ નાખે, માથું જુએ અને માથામાં ખંજવાળી આપે અને તેમના શાંત પાડે અને આવી રીતે એમના આશીર્વાદ મેળવે અને મારી સીતારામાની કૃપા ઉતરે છે. જય સીતારામ. જય સીતારામ.